મારું નામ પિયુષ ભરવાડ છે. મારું રહેવાનું ગામ કઠવાડા. ઘણા સમયથી આ કઠવાડાથી નવા ગામના રસ્તા માટેની 4 વર્ષથી અમે આ યોજનાનો વાત કરેલી છે, પણ આ રસ્તા વિશે કોઈ જાતનો કોઈ ઓનજીસીના પ્રશ્ન આપ્યા છે, પણ કોઈ જાતનો આ રસ્તાનું કોઈ નિવારણ નીકળ્યું નથી અત્યાર સુધી. આપણા પ્રાંત અધિકારીને 2 થી 3 વખત બોલાય. આપણા ગ્રામ પંચાયત કઠવાડામાં ઓનજીસીમાં લેખિત રજૂઆત કરી છે અમે. ઓનજીસીથી કોઈ આપણા સંતોષકારક જવાબ મળ્યો નહીં. એ લોકો સરકારના માથે નાખે છે, સરકાર ઓનજીસીના માથે નાખે છે, એટલે આનું કોઈ નિવારણ આવે એવું છે નહીં. એટલે અહીંયાના સાધનોનો શું કહે, કોઈ બિચારા કંઈ દવાખાનાની ઇમરજન્સી કેસ હોય 108ના હોય છે, કોઈ ડિલિવરીના કેસ હોય છે, ઘણા લોકોને તકલીફ છે. બરાબર. ભાઈ બીજું કે અમારે સરકારી બસ ચાલુ થાય એવી છે ચિત્રાસર ધરોડા કઠવાડા, પણ આ રસ્તાને લીધે એ સરકાર ગવર્મેન્ટ કંઈ આનો બસનું હજુ કોઈ નિવારણ આવ્યું નહીં, કેમ કે રસ્તો એટલો ભયંકર પરિસ્થિતિ છે. બરાબર. ઘણી વખત રજૂઆત ઓનજીસીને એમાં પણ ઓનજીસી તરફથી કોઈ હમણાં સંતોષકારક જવાબ મળ્યો નહીં. પ્રાંત અધિકારી પણ આપણા 3 થી 4 વખત કઠવાડા ગ્રામ પંચાયતમાં આવી ચૂક્યા છે. એના સૌથી વધારે ઓનજીસીના હેવી સાધનો. બરાબર. અને ઓનજીસીના લીધે આ ગામડાઓનો તકલીફ અત્યારે ઘણી બધી વધી ગઈ છે, અને એ લોકો કોઈ ધ્યાન ઉપર લેતા નહીં, પોતાની મનમાની છે. અત્યારે તો છે અમારે તાત્કાલિક આ રસ્તો બને એવી અમારી રજૂઆત છે. બાકી રસ્તો નહીં બને તો અમે ગાંધી ચિહ્ન માર્ગે અમે બરાબર આંદોલન કરીશું. ઘણા લોકોના આકસ્મિક બનાવ બની ચૂક્યા છે અહીંયા આ રસ્તા ઉપર. એની તમામ જવાબદારી ઓનજીસીની રહેશે.